આજના યુગમાં ભક્તિનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે, પરંતુ તે ભક્તિ પાછળની સાચી હકીકત શું છે તેનાથી ઘણા લોકો અજ્ઞાત છે. માત્ર ને માત્ર એકબીજાનું અનુકરણ, એકબીજાની દેખાદેખી દ્વારા ધર્મની સાચી મહત્વતા શું છે તેની સમજણ અત્યારે લુપ્ત થઈ ગઈ છે. પણ ટૂંક જ સમયમાં ગણેશ ચતુર્થીનો પર્વ આવી રહ્યો છે. ગણેશજીનું આગમન થવાનું છે, પરંતુ આ ગણેશ પર્વની પ્રણાલી ક્યારથી શરૂ થઈ, શા માટે શરૂ કરવામાં આવી, શા માટે 10 દિવસ ગણેશ પર્વની ભવ્ય દિવ્ય ઉજવણી કર્યા પછી દાદાની પ્રતિમાને નદીમાં પધરાવી આવીએ છીએ, શા માટે આ 10 દિવસ દરમિયાન સત્યનારાયણનું વ્રત કરાવીએ છીએ. આ જ્ઞાન જ્યાં સુધી લોકોમાં નહીં આવે ત્યાં સુધી પરમાત્માનું વાત્સલ્ય પ્રાપ્ત કરવું એ અતિ કઠિન છે. ગણેશ ચતુર્થીના દિવસથી પ્રારંભ થતો આ ગણેશ પર્વ એ માત્ર અત્યારે મનોરંજનનો પર્વ બની ગયો છે. એક આધ્યાત્મિક, એક એકતાના સંદેશની ભાવનાથી શ્રી લોકમાન્ય તિલકે હિન્દુ સનાતન એકતાને સંગઠિત કરવાના હેતુસર હિન્દુ ધર્મને આપેલ આ એક પર્વ છે. ગણેશ ચતુર્થી પર્વની 2 મહત્વતા છે. પ્રથમ મહત્વતા, ગણેશ ચતુર્થીના દિવસે માતા પાર્વતીએ ભાદરવા સુદ ચોથના દિવસે પોતાના પરસેવામાંથી ભગવાન દુંદાળા દેવ એવા શ્રી ગણેશજીને જન્મ આપ્યો હતો. એટલે ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશજીના જન્મદિવસની ઉજવણીનો પર્વ છે, મહોત્સવ છે. અને બીજી મહત્વતા એ છે કે ગણેશ ચતુર્થી એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચનાનો દિવસ. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ લખવાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે 17 પુરાણોના રચયિતા એવા વેદ વ્યાસજી ખિન્ન મને બેઠા હતા, ત્યારે નારદજીએ વેદ વ્યાસજીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, આપ 17 પુરાણોના રચયિતા છો, છતાં પણ દુઃખી છો, શા માટે? અને ત્યારે વેદ વ્યાસજીએ કહ્યું, મહારાજ, મેં ભલે ને 17 પુરાણ લખ્યા હોય, પરંતુ હજુ મારા મનમાં શાંતિ નથી, મારા મનમાં આનંદની અનુભૂતિ નથી. નારદજી કહે, વેદ વ્યાસજી, આ ભાગવત લખો. ભાગવત એટલે કૃષ્ણની મહિમા, કૃષ્ણની દરેક લીલાનું અદ્ભુત વર્ણન તમને અવશ્ય આનંદની અનુભૂતિ કરાવશે. વેદ વ્યાસજી ભાગવત લખવા માટે તૈયાર તો થયા, પરંતુ નારદજીએ જે વેદ વ્યાસજીને 4 શ્લોકના સમસ્ત ભાગવતનો જે સાર હતો તે સમજાવી દીધો, અને તે 4 શ્લોકના 18,000 શ્લોકમાં વિસ્તાર કરવા માટે વેદ વ્યાસજીને કોઈ સારા લેખકની જરૂર પડી. આપણે સૌ જાણીએ છીએ કે આ જગતમાં કોઈ શ્રેષ્ઠ લેખક હોય તો તે છે ગણપતિ મહારાજ. અને એટલે વેદ વ્યાસજીએ ગણેશજીનું આહ્વાન કર્યું. ગણેશજીને કહ્યું કે પ્રભુ, મારે ભાગવત લખવું છે, મારે ભાગવતનું લેખન કાર્ય કરવું છે, મને ભાગવતનું લેખન કાર્ય કરવા માટે આપ મદદ કરો. ગણેશજી કહે છે, મને લેખન કાર્ય કરવામાં કોઈ વાંધો નથી, પણ તમે પહેલા મને એ જણાવો કે આ લેખન કાર્ય કેટલા દિવસ સુધી કરવું પડશે. અને જ્યારે વેદ વ્યાસજીએ કહ્યું કે પ્રભુ 10 દિવસ, ત્યારે ગણેશજી કહેવા લાગ્યા, આટલા દિવસ મારાથી બેસી નહીં શકાય. વેદ વ્યાસજી તે જ ક્ષણે ગણેશજીની દુવિધા સમજી ગયા અને કહેવા લાગ્યા, પ્રભુ આપ ચિંતા ન કરશો, મારી પાસે તમારી સમસ્યાનું સમાધાન છે. હું તમને મંત્રથી અભિમંત્રિત કરેલી સરસ્વતી નદીના જળની ચીકણી માટીનો લેપ એવી રીતે ચોપડી આપીશ કે તમને 10 દિવસ સુધી ભૂખ, તરસ, આળસ, પ્રમાદ કશું જ ઉત્પન્ન નહીં થાય. અને ત્યારે ગણેશજીએ તે પ્રસ્તાવનો સ્વીકાર કરી લેખન કાર્ય કરવાનો આરંભ કર્યો છે. આ લેખન કાર્ય જે દિવસે પ્રારંભ કરવામાં આવ્યું તે દિવસની તિથિ હતી ભાદરવા સુદ ચોથ. અને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી, ગણેશજીનો પર્વ. ગણેશ ચતુર્થીની ખૂબ જ આગવી વિશેષતા છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ તો છે જ, પરંતુ સાથે સાથે પુરાણ તિલકમ, જે 18 પુરાણોમાં મહાપુરાણ છે, એવા શ્રીમદ ભાગવતનો શુભારંભ પણ આ જ દિવસે થયો છે. અને તેના કારણે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની કૃપાની સાથે સાથે શ્રી હરિનારાયણ વિષ્ણુની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. જે વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે ધામધૂમપૂર્વક ગણેશજીનું અભિવાદન કરે છે, પ્રભુ તેના પરિવારના સંકટને દૂર કરી તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જેવી રીતે ગણેશજીએ 10 દિવસ સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી હરિનારાયણ વિષ્ણુની મહિમા ગાઈ હતી, તેવી જ રીતે આપણે ગણેશ પર્વના આ 10 દિવસ દરમિયાન શ્રી હરિનારાયણ વિષ્ણુના પ્રતીક એવા સત્યનારાયણ ભગવાનનું વાત્સલ્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુનો મહિમા ગાઈએ છીએ. જ્યારે માના ગાંવ પાસે આવેલ સરસ્વતી નદીના કિનારે ગણેશજીએ 10 દિવસનું આ લેખન કાર્ય પૂર્ણ કર્યું,
ત્યારે ગણેશજીના શરીર ઉપર મંત્રથી અભિમંત્રિત કરેલી આ જે માટી હતી તે બરડ થઈ ગઈ અને તેના કારણે સ્વયં વેદ વ્યાસજી ગણેશજીને તેડી સરસ્વતી નદીના કિનારે લઈ જઈ સરસ્વતીના જળ દ્વારા ગણેશજીના શરીર ઉપર ચોપડેલ માટીનો લેપને દૂર કરી ગણેશજીને સ્વસ્થ અને મસ્ત કર્યા છે. અને તે ઘટનાનું આપણે ઊંધું અનુકરણ કરી રહ્યા છીએ. ગણેશજીની પ્રતિમાને જળમાં સ્નાન કરાવવાને બદલે જળમાં પધરાવી રહ્યા છે. ગણેશજીના શરીર ઉપર બરડ બનેલી માટીને દૂર કરવાને બદલે અત્યારે આપણે સૌ ગણેશજીને દૂર કરી રહ્યા છીએ. જોકે આ એક શ્રદ્ધાનો વિષય છે, એટલે જ્યાં હોય શ્રદ્ધા ત્યાં પુરાવાની ક્યાં જરૂર છે. પરંતુ યાદ રાખવું જરૂરી છે કે અધૂરું જ્ઞાન હંમેશા અધોગતિ તરફ લઈ જાય છે. માટે શાસ્ત્રને સમજવાનો પ્રયાસ કરો, અને જો તમારી પાસે શાસ્ત્ર સમજવાનો સમય ન હોય તો જે શાસ્ત્રમાં લખ્યું છે તેને સનાતન સત્ય માની અને તેનો સ્વીકાર કરો. ગણેશ પર્વ ભગવાન ગણેશજી, ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ તથા મા સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે. ગણેશ પર્વની ઉજવણીથી આ ત્રણેય દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ગણેશ પર્વની સર્વ ભાવિક ભક્તોને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.